ભક્ત ગોરા કુંભાર. દેવી આજે તો એમને મત ઉત્સવ જેવું લાગે છે. જાને કૃષ્ણનો જન્મ હોય ને એવો હરખ જાગે છે મનમાં. દેવી તને ખબર છે ગામના હંધાઈ લોકોએ ઉપવાસ રાખ્યો છે. રાત્રે ગોરાના હાથે આરતી ઉતરશે, પછી ગોરા હંધાઈને કૃષ્ણનો પ્રસાદ આપશે. ઈ પ્રસાદ લઈને હંધાઈ લોકો ઉપવાસ તોડશે. સખરીબેન, આ તમારા હંધાઈના પ્રેમના લીધે આજનો આ દી આવ્યો છે. દેવી તારો ગોરા છે જેવો પરાણે વાલો લાગે છે. હાલ મારું ઘર આવી ગયું, હાંજે મળીએ. હારું, પણ વહેલા આવી જાજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી હરિ નમો નારાયણાય. હે હરિ, અરે રે 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 રે. આવા શુભ દિવસે આવું અશુભ, આવા અપશુકન. જાણી જોઈને તમે મારા માર્ગમાં આ ફેંક્યું ને? હું કામ આવું કર્યું? અરે રે રે રે, હું શું કામ જાણી જોઈને ફેંકું? હું તો મારા દીકરાની નજર ઉતારીને લીંબુ મરચા 4 રસ્તા પર ફેંકવા જતો હતો, પણ એને પણ તમારો જ માર્ગ પસંદ પડ્યો દેવી. જેવી હરિની મરજી. અને આમાંય આજકાલ તમને તો આદત પડી ગઈ હશે, કેમ? આવા અપશુકનના એધાણની. પોતાનું પ્રતિબિંબ ન દેખાવું, હાથ કાળા દેખાવા, અને એમાં આ એક વધારાનું. આ બધું તમને કોણે કીધું? હું પંડિત છું, શાસ્ત્રો પણ મારી પાસે રહીને ગર્વ અનુભવે છે એવો પ્રખર જ્ઞાની પંડિત છું. અને તમને લોકોને શું લાગ્યું કે મંદિરના પૂજારી પદથી તમે લોકોએ મને જુદો કર્યો તો શું હું મારી બુદ્ધિ અને ચતુરાઈથી પણ દૂર થઈ જઈશ? મંદિર પર મારો અધિકાર છે, અને મારો અધિકાર છીનવવાના જે લોકોએ પ્રયત્ન કર્યા છે, ઈશ્વર એમનું જીવન છીનવી લેશે. અને ઘોરા જે ઘડીએ મંદિરમાં પ્રવેશ કરશે એ ઘડી અશુભ હશે, તારા માટે અને એના પોતાના માટે પણ. ઉત્સવ ઉદ્વેગમાં પરિવર્તિત ન થઈ જાય એનું ખૂબ ધ્યાન રાખજો દેવી. ક્યાંક એવું ન બને કે ઘોરા મંદિરમાં પગ જ ના મૂકી શકે. મારા ઘોડા પર છે ને કૃષ્ણનો હાથ છે. એને તમારા જેવા મેલા લોકો હટાવી નહીં શકે. એ મંદિરમાં પ્રવેશ કરશે જ, અને ધામધૂમથી કરશે. ને પૂજારી બાપા, તમે કદાચ ભૂલી ગયા છો કે ડાકુ જગડુશાના હું હાલ થયા હતા. મારા ખોરડા પર કૃષ્ણની એવી કૃપા છે ને કે જ્યાં પાપી પણ આવે ને તો પુણ્યનું ભાથું બાંધીને જાય છે. ડાકુ આવ્યો હતો ને એ હરિનો જાપ કરતા કરતા ગયો હતો. ને પૂજારી બાપા, જીવન ને મરણ જો માણસના હાથમાં હોત ને તો અટાણે તમે તો કોઈને જીવતા ન રાખ્યા હોત. ને મારા ભાગ્યમાં જો મોત થવાનું હોત ને તો એ જ દી જગડુશાના હાથે જ મારું મોત થયું હોત. આ અટાણે તમારા કડવા વેણ સાંભળવા જીવતી ન રહી હોત. ને હા, ગોરાનો પગ મંદિરમાં જાહે કે નહીં જાહે એની ચિંતા તમે ન કરો પૂજારી બાપા. હરી હંધુઈ કરશે. ને જેનો પગ મંદિરમાંથી બહાર કાઢવાનો હતો ઈનો કાઢ્યો, તો જેનો અંદર જવાનો છે મંદિરમાં ઈનો અંદર જાહે.
માનો તો ગંગા ને ના માનો તો વહેતું પાણી. હરે કૃષ્ણ. ના, ગિરધરદાસના વિચારોમાં મને પાપની છાપ દેખાઈ રહી છે. ગોરાને મંદિરમાં ના જવા દેવા એ કંઈ પણ કરી શકે એમ છે. રૂકમણી, હવે જે કંઈ પણ થશે એ વિધિના વિધાનને એના લક્ષ્ય સુધી પહોંચાડવાની રમત માત્ર હશે. કારણ કે કાળ જ્યારે પોતાની રમત શરૂ કરે છે ત્યારે બધા જ લોકો માત્ર એના હાથની કઠપૂતળી બનીને રહી જાય છે. હું કંઈ સમજી નહીં. હે મને ગિરધરદાસને ધમકાવીને ગઈ છે, મોત એના આંગણામાં નાચે છે અને એની આંખમાં મોતનો ડર સુદ્ધા નથી. અને પાછી ઉપરથી મને કહેતી ગઈ છે કે ગોરાનો કૃષ્ણ મંદિરમાં પ્રવેશ થઈને જ રહેશે. બાપા, હટાણે તો એક જ માર્ગ છે. આ બંગડીઓને ગામ સામે લઈ જઈએ ને ગોરાની પોલ ખોલી દઈએ કે એણે એના ઘરમાં જ ચોરી કરી છે. અને એક ચોરને મંદિરમાં જવાનો કોઈ અધિકાર નથી. હાલો બાપા. ચૂપ મૂર્ખ! આ સામાન્ય બંગડીની ચોરીની વાત છે. ગામવાળા માનશે નહીં અને ઉપરથી આપણી મશ્કરી કરશે. બુરદલ! બાપા, અટાણે તો આપણા બેયની મસ્કરી થઈ જ રહી છે ને. આ તમારી પાસે કોઈ ઉપાય હોય તો ઉજાડો. હવે તો સીધો ગોરા ઉપર જ પ્રહાર કરવો પડશે. હાર યા પાર. એટલે તમે શું કરવાનું વિચારો છો બાપા? જે આજ સુધી ગોરાએ વિચાર પણ ન કર્યો હોય કે ના તો ગામમાંથી કોઈએ વિચાર્યું હોય. આ બંગડીઓનો હવે હું એવો ઉપયોગ કરીશ કે ગોરા માધવપુરના કૃષ્ણ મંદિર તો શું, દુનિયાના કોઈ પણ મંદિરમાં પગ નહીં મૂકી શકે. કૃષ્ણના નામથી થથરી ઉઠશે. એવું તો શું કરશો બાપા? શ્રી હરિ નમો નારાયણાય. જય શ્રી કૃષ્ણ. ભગત, દીવડા લાયા છો? હા, ગાડામાં છે. વાહ ભગત વાહ, આજે તો બહુ સરસ લાગી રહ્યા છો. હરી જેવા લગાડે એવા લાગી પુલકેશી બાપા. શું વાત છે, દીવડાઓ પણ તૈયાર છે? એ હોય જ ને. આજે છે ને પુલકેશી બાપા, આકાશમાં ચાંદો, હૈયામાં હરી, અને આ છે ને આ દીવડાઓ અજવાળું પાથરશે. હા ભગત, એ અજવાળાના ભાગીદાર તો અમારે થાવ છે. ભગત, અમે આ દીવડા ગોઠવી દઈએ. હા ભગત, અમે હંધાએ નક્કી કર્યું છે કે દીવડાઓમાં તેલ અમાર તરફથી જ પુરાશે. હા, સાચી વાત છે. પણ ભગત, આજે નાનો પાડતો હો. તમારી ભક્તિમાં ભાગ ન પડાવીએ, પણ તમારા પુણ્યમાં જરૂર ભાગ પડાવીશું. આ ગોરાના સ્વાગતમાં અમારો હરખ હોય કે નહીં? હે, શું કેવું છે પુલકેશી બાપા? હા ભાઈ હા. અરે પણ જેના માટે આ બધું થઈ રહ્યું છે એ છે ક્યાં? મને તો એમ હતું કે ગોરાના પગ મંદિરમાં આવવા માટે થનગની રહ્યા હશે,
અને એ તો દેખાતો જ નથી. એની હું વાત કરું બાપા, એને તો છે ને અહીં આવા હાટું આખું ઘર માથે લીધું છે. એ તો આવી જશે ભગત, તમે મંદિરમાં આવો. પુલકેશી બાપા, આ દુનિયામાં સૌથી વધારે જે ખુશ માણસ છે ને એને હું લેતો આવું. પછી અમે હંધાય છે ને હારે જ હરીના દર્શન કરીશું. ગોરા ઊભો રહે ને શાંતિથી. અરે માથું તોડવા દે. જેઠમાં રાત પડવા આવી છે, પછી ઉત્સવ ચાલુ થઈ જશે. અંધારું થઈ જાય ને પછી મૂર્તિ નહીં દેખાય. જલ્દી કરને માં, મારે મંદિરે જવું છે. બેટા, દીવડા તારા બાપાએ જ કર્યા છે ન્યા, એટલે મૂર્તિ તો તને આખી રાત દેખાશે જ. ને તારા વગર ઉત્સવ નથી થવાનો, તો તું થોડો ખમ ને. હાસ તો મંદિરની આરતી તો તારા હાથે જ થવાની છે ને તું જઈશ એના પછી જ સંધ્યા પૂજા શરૂ થશે. બાપા ક્યાં ના જતા રહ્યા છે? મારે જાવું છે. મારે એમને દીવડા પ્રગટાવવામાં મદદ કરવી છે. જજ કરને માં. બસ કરો ભગત, બસ કરો. તમે કેમ આવ્યા બાપા? મને છે ને કૃષ્ણ ભગવાને મોકલો. મને કે એ પરમા ભગત હટ ઘરે જાઓ અને હટ મારા ગોરા ભગતને લઈને અહીં આવો. એટલે હું તમને લેવા આવ્યો છું ભગત. હાય સુરા. હા હાલો હાલો. ભગત, આ બંગડીઓ નથી મળતી, હવે હું પહેરું? ભાઈબંધ, માં અને બાપા જો બંગડીઓ ગોતી લેશે તો? દેવી, તમને જોઈને એમ લાગે છે કે આજે પૂનમનો ચાંદો છે ને એ મારા ખોરડે ઉગ્યો છે. તો પછી આ શણગાર વગર આ ચાંદો તમને અધૂરો નથી લાગતો? અધૂરપ તો લાગે છે. તો પછી બંગડીનું શું કરશું? હું મને આ બંગડીઓ નહીં જ પહેરવા દઉં. અધૂરપ છે ને બંગડીને નથી લાગતી. તો આવો મારી યારે. તું અહીં શું કરે છે? ને ક્યારનો તો કૂદાકૂદ કરતો તો મંદિર જવા હતું. હવે હું થઈ ગયું? મને એક કામ યાદ આવી ગયું. તમે લોકો જાઓ, હું આવું છું. વળી પાછું તને હું કામ યાદ આવ્યું? ઈ છે, તમે લોકો જાઓ, હું આવું છું. હા મારા દીકા, હા. પણ હટાવજો, ગામવાળા ને કાનુડો બે તારી રાહ જુએ છો. હું એક કેદીનો વાત જોઉં છું. હું ફટાફટ આવું છું બાપા. હવે તમે લોકો જાઓ, જાઓ. ભાઈબંધ, મારી માને એની બંગડીથી દૂર રાખજો. મારું આટલું કામ કરશો ને ભાઈબંધ? ના, આ સમયે તમારા ભક્તને તમારી જરૂર છે અને તમે યોગ નિંદ્રામાં જઈ રહ્યા છો. લક્ષ્મીજી, જ્યારે જ્યારે પ્રલય થાય છે ત્યારે ત્યારે હું યોગ નિંદ્રામાં જાઉં છું અને પછી જ મારી નાભીમાંથી બ્રહ્માજી પ્રકટ થાય છે અને નવી સૃષ્ટિનું સર્જન કરે છે. આજે ગોરાના જીવનમાં પ્રલય આવવાનો છે, પરંતુ એની આવતીકાલની રચના કરવા માટે
મારે યોગ નિંદ્રામાં જવું જ પડશે. પણ નાથ, તમારો ભક્ત તમને પોકારશે તો, તમને સાથ આપશે તો? એ તો મને સાથ આપશે જ લક્ષ્મીજી. એની માતાના મોક્ષની પ્રાપ્તિ માટે એણે મને પોકારવો જ પડશે. પરમાને એમનો પરિવાર ક્યાં રહી ગયા? હાલો. પુલકેશી બાપા, હજી સુધી દેવી અને એમનો પરિવાર કાં ન આવ્યો? મને તો ભૂખે લાગી છે. ભીખુ, તને અત્યારે ભૂખ લાગી છે? અરે ભૂખ ભોજનની નહીં, ભગતના ભજનની લાગી છે. મનમાં ક્યારની તાલાવેલી થઈ રહી છે કે ભગત આવે અને ભજન સાંભળવા મળે. હા, ગોરા આવશે ને પછી આપણે એના હાથે દીવડા પ્રગટાવવાના છે કે નહીં? ઈ આવશે ને પછી જ સાચું અજોડું થશે. હું છે ને એને સામેથી તેડવા જ જાઉં છું. જટ લેતો આવું. તમે બધા ધીરજ ધરો, ધીરજ. આજે સૌથી વધારે ઉત્સાહ તો ગોરાને હશે. થોડી રાહ જુઓ, એ લોકો આવતા જ હશે. આવતા હશે નહીં, અમે આવી ગયા. મૌન. મૌન એટલે વિચારોનું શાંત થઈ જવું, મનનું ચિંતનની અવસ્થામાં જવું અને શબ્દોનું સ્થિર થઈ જવું. ઘણીવાર અમુક પ્રશ્નોના ઉત્તર નથી હોતા, એ માટે કોઈ મૌન થઈ જાય છે. મૌન થનાર મનુષ્ય ક્યારેક સત્યને છુપાવવા માટે તો ક્યારેક થનાર હિતને અટકાવવા માટે મૌન થઈ જાય છે. સમયકાળમાં એવી પણ ક્ષણો આવેલી છે જેમાં ઈશ્વરે પણ મૌનનો સહારો લેવો પડ્યો છે. ઘણીવાર ઈશ્વર પોતાના ભક્તોને દુઃખ ના પહોંચે એ કારણે સત્ય જાણતા હોવા છતાં પણ મૌન થઈ જાય છે. અને એ જ મૌનની તાકાત છે કે જો એને સાચા સમયે અને સાચી રીતે બતાવવામાં આવે તો એ કલ્યાણનું સર્જન કરે છે. મૌન ઘણીવાર શબ્દ કરતાં પણ વધારે સારું કામ કરી જાય છે.